માતાજી, અમારા એક નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે આવી ગયા છે મહાદેવ દર્શન કરવા સુભાષનગર। તો તમને બતાવો મહાદેવનું ગેટ। આ છે મહાદેવનો ગેટ। મહાદેવનો ગેટ કેવો મસ્ત લોકેશન છે। કમેન્ટમાં મેં કાઢી જો આટા મારે છે ને। હવે આપણે જવાનું છે દર્શન કરવા। હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહી જાવ તો તમને મસ્તીના મહાદેવના દર્શન કરાવી। જો મિત્રો, શ્રી ભવાનેશ્વર મહાદેવ, આપણે સુભાષનગર ભાવનગર મસ્તીનું મંદિર છે। ભોળાનાથનું મહાદેવનું ભવાનેશ્વર મહાદેવ એક આ જગન્નાથ રથયાત્રા, આપણે જે જગન્નાથની રથયાત્રા કાઢવી છે તે રથયાત્રાનું મંદિર છે। જય જગન્નાથ। તમને ભોળાનાથના દર્શન કરાવું। જય જગન્નાથ ના દર્શન કરાવું। ભાવનગર જગન્નાથની રથયાત્રા શરૂ આપણે અહીંથી જ થાય છે। લોકેશન ભવાનેશ્વર મહાદેવ સાક્ષી સોનાક્ષી દર્શન કરે છે। નમસ્તીના દર્શન કરાવું ભવાનેશ્વર મહાદેવના મિત્ર। મસ્તીનું લોકેશન છે મંદિરનું। સારામાં સારું લોકેશન છે। તો મિત્ર, ભવાનેશ્વર મહાદેવે બજરંગદાસ બાપુએ પણ ફાળો કરેલો છે। પરમ પૂજ્ય બજરંગદાસ બાપુ બગદાણાવાળા તરફથી 2551 રૂપિયા આપેલા છે। તો તમને મસ્તીનું બતાવું। સાક્ષી સોનાક્ષી જો દર્શન કરે છે। હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। હાલો મિત્રો, બાજુમાં જો અંબાજી માનું મંદિર છે। તમને મસ્તીનું અંબાજી માનું મંદિરના દર્શન કરાવું। તો સરસ મસ્તીનું લોકેશન, માતાજીની અંબાજી માનો ફોટો છે, મૂર્તિ છે। હા, જો અંબાજી માનું મસ્તીનું સરસ મંદિર છે। દર્શન કરી લો મિત્ર। સોનાક્ષી જો દર્શન કરે છે। કા સોનાક્ષી, બાજુમાં એક નાની શિવલિંગ છે। તમને શિવલિંગ પણ બતાવી। બસ પગે લાગી લે સાક્ષી સોનાક્ષી। જય જય ભગવાન કે સાક્ષી સોનાક્ષી જો દર્શન કરે છે શિવલિંગના। સોનાક્ષી દર્શન કરતા આવડી ગયો સોનાક્ષી? હા, કેવું મસ્તીની શિવલિંગ છે। જય જગન્નાથ ની રથયાત્રા પણ આપણે અહીંથી શરૂ થાય છે। ત્યાંથી દર્શન કરો આગળથી। જો આપણે ભાવનગરમાં ગુજરાત રાજ્યમાં બીજા નંબરની જગન્નાથની રથયાત્રા નીકળે છે। રથયાત્રા આપણે મહાદેવના મંદિરથી શરૂ થાય છે સુભાષનગર। કેવું મસ્તીના દર્શન થાય છે। જગન્નાથ છે આપણે। જય જગન્નાથ। જગન્નાથના દર્શન કરી લ્યો। અહીંથી તો આપણે રથયાત્રા ચાલુ થાય ને દાદા જગન્નાથની, અહીંથી જ શરૂઆત થાય, પછી આખા ભાવનગરમાં ફરે। તો કેવું મસ્તીનું સરસ શણગારેલા છે। જય જગન્નાથ। આ આપણે ભાવનગર લોકેશન, ગુજરાત રાજ્યમાં બીજા નંબરની મસ્તીની જગન્નાથની રથયાત્રા નીકળે। સરસ મજાનું લોકેશન છે। જય જગન્નાથ। જય જગન્નાથ। મસ્તીનું શીતળા માતાજીનું પણ એક મંદિર છે। જો તમને શીતળા માતાજીનું મંદિર બતાવું। જાળી બંધ છે સાક્ષી। શીતળા માતાજીનું મંદિર છે અને કાકા બળિયા છે। સોનાક્ષી કાકા બળિયા છે। શીતળા માતાજીનું મંદિર છે। મસ્તીનું સરસ લોકેશન છે।
તો મંદિરની બાજુમાં નાનો એવો બગીચો છે. મારા સાક્ષી સોનાક્ષી જો બગીચામાં આટો મારવા જાય છે. તો મસ્ત આસોપાલવ છે, અલગ અલગ ઝાડ છે, ગુલાબના ઝાડ છે, ચંપાના ઝાડ છે, મસ્તીના ઝાડ છે, પાણીનું પરબ છે. સાક્ષી સોનાક્ષી ને જો આવું બગીચા જેવું પાણી પીવું તો પી લે. આ પાણી પી લે. હા જો સોનાક્ષી સાક્ષી પાણી પીવા એમને ખોબે પી લેવાનું. એમાં સાક્ષી સોનાક્ષી જેવો પાણી પીવે છે. પીતા આવડશે ને? એટલે અમારે સોનાક્ષી ને પાણી પીતા આવડે. એમાં સાક્ષી સોનાક્ષી પાણી પીવે છે. પી લીધું? તો મિત્રો આવું લોકેશન છે ભવાનેશ્વર મહાદેવ સુભાષનગર. એક મસ્તીનું લોકેશન, દર્શન કરવાની મજા આવે, બાળકોને મજા આવે લોકેશન છે. એમાં સોનાક્ષી બેન જો પાણી જ પીજા કરે છે, પાણી જ પીજા કરે છે, પાણી જ પીજા કરે છે. કા સોનાક્ષી પાણી પીવે છે? કેટલું પાણી પીવાનું છે? બા તિરુપતિ બાલાજીનું મંદિર છે. તિરુપતિ બાલાજીનું મંદિર છે અને સત્સંગ હોલ છે. તો શ્રી લીલાબા ભગવતી સત્સંગ હોલ બંધાવેલો છે. બધા માણસો જો બધા સત્સંગ કરે છે. ઝૂમ કરીને બતાવું સત્સંગ ચાલુ છે. કેવું લોકેશન છે મિત્રો કહેજો કમેન્ટમાં. એમાં સાક્ષી સોનાક્ષી જાય રમવાની મજા આવી ગઈ. કા સાક્ષી? હા હે સોનાક્ષી રમવાની મજા આવી ગઈ. સોનાક્ષી સોનાક્ષી ને ગમે ને મંદિરે જાય ને એટલે રમવાની મજા આવે. મિત્રો મારા પપ્પા અમને ઘોઘા સરકારે ફરવા લઈ આવ્યા છે અને અમે ફરવા આવી છે બે બહેનો. હા જો ઘોઘા સર્કલ ફરવા લાવ્યો છું. મહાદેવના દર્શન કર્યા, જગન્નાથના દર્શન કર્યા, અંબાજીના દર્શન કર્યા. પછી બે બહેનો લાવ્યો છું ફરવા. ને હવે આયા છે અમે ફરવા રમવા. ને જો ઘોઘા સર્કલ ફરવા લાવ્યો છું બે બહેનોને. જોવા લોકેશન આરું મસ્તનું. હા મસ્ત. પપ્પાને નીચે જઈને તો મસ્ત લાગે. ને આ તો કેવું મસ્તીનું છે. ઓફિસ જેવું છે. સાક્ષી થિયેટર હોય એની ઘોડે છે બાળકોનું સ્પેશિયલ. સાક્ષી જો દોડવાય મળે. હાલ સોનાક્ષી ચાન પવીએ. હાલો મિત્રો અમે ઘોઘા સરકારને તમને બોટ બનાવી છે. બોટ હા બોટ તમારે સાક્ષી જો ઘોઘા સર્કલ ફરે છે. મેં સોનાક્ષી જે ફરે છે. આ સાક્ષી સાક્ષી ને ફરવાની મજા આવે, સોનાક્ષી ની મજા આવે. આ સાક્ષી પપ્પા આમ કરે આઈ મને તો આવતું છે. જો મિત્ર આ છે બોટ. આ સાક્ષી પપ્પા આમાં સ્વિમિંગ પૂલ હે આમાં સ્વિમિંગ પૂલ લેશે પહેલા એટલે હા એમાં જ પાણી ભરવાનું બાકી છે. પપ્પા બસ આપણે સ્વિમિંગ પૂલ પપ્પા બસ આપણે નાવા આવીશું. પપ્પા હા બસ આપણે નાવા આવીશું. હા મોટી જો લોકેશન છે ઘોઘા સર્કલ મિત્ર જોજો. આવું સરસ મસ્તીનું લોકેશન છે. જો ઘોઘા સર્કલ સાક્ષી ને સોનાક્ષી બે બહેનો નાટક આ પપ્પા અહીંયા હલાય એવું છે. જો આ બાજુ મસ્ત લોકેશન. જો આટા મારે છે. ઓય ઓય હાલો મજા આવી હાલ. વાવ બસ સાક્ષી ન્યા રમો ન્યા. તો આવું છે બાળકોને રમવાનું. બસ વિંટર આતી છે છમ છમ કેવું મસ્તીનું રમવાનું છે. કા સાક્ષી? છમ 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 મેં સોનાક્ષી ડિસ્કો કરે છે. હે સોનાક્ષી એટલે સોનાક્ષી ક્યાં જાય છે? એ બાપા હા આ તાની નીચે પાંખા છે અને હે. નીચે તો મોટા પાંખા છે એટલે હા. મોટા પાંખો છે તો મેં એટલે સોનાક્ષી જો લા આવી હો સોનાક્ષી આવી એલા સોનાક્ષી રમે
હા मैं नाचू आज छम 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 તો મિત્રો આવું લોકેશન गुलाबी साड़ी आणि लाली लाल लाल किसी इष्टपटी ताजा फटा मजा કેવું લોકેશન છે કેવા ઘોઘા कितने સર્કલ નું क्यूट વિશે કહેજો फटा કમેન્ટમાં मजा જય બેન નજર અપનાવી મજા આવી ગઈ છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો अंगारू अंगा गुलाबी साड़ी आणि लाली लाल लाल टिकटी सवारी ताजा फट मजा काट गुलाबी साड़ी आणि लाली लाल लाल टिकटी सवारी ताजा फट मजा काट गुलाबी साड़ी आणि लाली लाल लाल टिकटी सवारी ताजा फट मजा काट જો ઘોઘા સર્કલ જય બેન મજા આવી ગઈ સોનાક્ષી ને બહુ મજા આવી આ સોનાક્ષી એટલે બેસી ગઈ આ સાક્ષી જો આમ ફરે છે આ સાક્ષી મજા આવે એટલે સાક્ષી જો કેવા નખરા કરે છે સાક્ષી બેન ને તો મજા આવી જાય ફરવાની એમાં સોનાક્ષી બેન થાકી ગયા છે કા સોનાક્ષી લે જો આવ્યો મિત્રો જો મહાદેવના દર્શન કર્યા જગન્નાથના દર્શન કર્યા સાક્ષી સોનાક્ષી ને ઘોઘા સર્કલ ફેર્યું સોનાક્ષી ને સાક્ષી મજા આવી ગઈ કા સાક્ષી હાલો મિત્રો જો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં પછી બધા મિત્રોને બાય બાય ટાટા કે તો સાક્ષી